વડાપ્રધાન મોદીના નામે ચૂંટણીમાં મત માંગી નગર સેવકથી લઈ સાંસદ કચ્છમાં ચૂંટાઈ છતાં પ્રતિનિધિઓ લોકોની સેવા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થયા છે. કચ્છમાં રણોત્સવ, ઔદ્યોગિક વિકાસ, સ્મૃતિવન, ભુજમાં નવું બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના પ્રકલ્પો વડાપ્રધાનના વિઝન રહ્યા છે. તેમના નામે મત માંગતા ભાજપના નેતાઓ નવી સુવિધા તો ન આપી શક્યા, પણ જૂની જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર અને પ્રજાના પૈસેથી પોતાના બંગલા બનાવી નવી ગાડીઓ ખરીદી એસો આરામ કરતા ખાડાઓના કારણે લોકોને ગેરેજ અને દવાખાનાના ધક્કાઓ વધી ગયા છે. ગત વર્ષે વરસાદ બાદ ભુજ શહેરમાં આજ પ્રમાણે રસ્તા ધોવાઈ જતા લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. કારણ કે તહેવારોની સિઝનમાં ખાડાવાળા માર્ગો પરથી પસાર થવામાં હાલાકી વધી જાય છે. ભારે વિરોધ બાદ થીગડા લગાવવામાં આવ્યા અને મોટા ઉપાડે સરકારમાંથી કરોડોની ગ્રાન્ટ મેળવી રસ્તા રિપેરિંગના દાવા કરવામાં આવ્યા, પરંતુ વાસ્તવિકતા ઓર છે. તાજેતરમાં ભુજમાં નવા બનેલા રસ્તા પર નગરપાલિકાએ ખોદકામ કર્યું અને કેટલાક રસ્તા ધોવાઈ ગયા, જેના કારણે ભ્રષ્ટાચાર 2 મહિનામાં પાધરો પડી ગયો છે. પ્રજાજનોમાં ચર્ચાતી માહિતી મુજબ શહેરના 24 કલાક ધમધમતા એસટી બસ સ્ટેશન વિસ્તારમાં ખાડાઓ પડી ગયા હતા, તો છઠ્ઠી બારીના અંદર જવાના રોડ પર ખાડાઓને લીધે રસ્તો ખરાબ થઈ ગયો છે. ત્યારે સ્ટેશન રોડ તો ખાડા માટે જાણીતું બની ગયું છે, તો મંગલમ 4 રસ્તાથી માંડી ઓક્ટ્રોઝ સુધી રસ્તાઓ પર ખાડાઓની ભરમાર છે. જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ભાનુશાલીનગર તરફ જવાના રસ્તે ખાડાના લીધે રસ્તો શોધવો પડે તેમ હોવાનું કહેવાય છે. આ તમામ ભૂતકાળની વાત છે, જે વાતની જાણ થતાં તંત્ર દ્વારા આવા રસ્તાઓની કાંકરીઓ હટાવી અને ક્યાંક રસ્તામાં લીપાપોતી કરાઈ છે, તો ક્યાંક રસ્તાઓને નવા વાઘા પહેરાવાયા છે. 2 દિવસના વરસાદે તંત્રની અને કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી હોય તેમ જ્યુબિલી સર્કલ પાણીની વચ્ચોવચ્ચ ઊભી ગયું હતું અને ખાડાઓ થઈ જતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. મંગલમ 4 રસ્તાથી માંડી ઓક્ટ્રોય તરફ જતા રસ્તાને નવો બનાવ્યો હોવા છતાં ત્યાં ભૂવો પડ્યા બાદ પાણીનો ધોધ વહી રહ્યો હોય તેવું દેખાતું હતું અને તંત્રના કર્મચારીઓએ પૂછતા તેમણે કહ્યું હતું કે ગટર લાઈન ઉભરાય છે, તો રસ્તો નવો બનાવવાનો મતલબ શું હતો? આમ પ્રજાજનોની હાલત આ રસ્તાઓને લીધે ખરાબ થતી હોવા છતાં તંત્ર દ્વારા આવા રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં કેમ નાખવામાં નથી આવતા, તે એક શંકા પ્રેરિત પ્રશ્ન ઉભો થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીમાં કચરા, માટી તણાઈને આવ્યા છે, પરંતુ શેરી મહોલ્લામાં સાફ સફાઈનો અભાવ છે. મહત્વના અને ખુલ્લા વિસ્તારોમાં સાફ સફાઈ કરી અને ફોટા પાડવામાં આવતા હોવાનું કહેવાય છે. માટીઓને હટાવવામાં ન આવતા વાહનો સ્લીપ થવાના બનાવો બનતા રહે છે. માટી અને ન ઉપડેલા કચરાના ઢગને લીધે માખી મચ્છરોનો ઉપદ્રવ વધે છે, જેને લીધે લોકોમાં બીમારી અને ભયનો માહોલ ઉત્પન્ન થયો છે. ભુજ નગરપાલિકા તંત્રએ વિચારવું જરૂરી બની ગયું છે.